રાજકોટના લોધિકા અને આસપાસના ગામોમાં પણ અત્યારે વરસાદ વરસ્યો છે। મેટ્રોના જીઆઈડીસી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। બાલસર આસપાસના ગામમાં કરા સાથે આ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખીરસરા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે માવઠું પડ્યું છે। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે। યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કાલાવર રોડ સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળ્યો છે। જોકે આ કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાક, તલ, મગ સહિતના પાકને નુકસાનની ભીતિ પણ જોવા મળી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, રાજકોટ શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં કઈ જગ્યાએ કમોસમી વરસાદ પડી રહ્યો છે? રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે। આ તરફ રાજકોટ ગ્રામ્ય વિસ્તારની અંદર લોધિકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। રાજકોટના કાલાવર રોડ, યુનિવર્સિટી રોડ, રેસકોર્સ રિંગ રોડ, આ તરફ ઢેબર રોડ, યાજ્ઞિક રોડના પણ આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। થોડીવાર પહેલા વરસાદી જોરદાર ઝાપટું પડ્યું। રાજકોટ અમદાવાદ હાઈવે પર કુવાડવા પાસે કરા પડ્યાના પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। લોધિકા તાલુકાના બાલસર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે। કરા પડે એટલે સૌથી વધારે ખેડૂતોને નુકસાન થતું હોય છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં હજી આવતા 24 કલાક દરમિયાન ભારે વરસાદના સમાચાર છે। અત્યારે જોઈ શકાય છે કે વાતાવરણની અંદર રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો છે। બીજી તરફ મગ અને તલનું વાવેતર સૌથી વધારે રાજકોટ જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર થયેલું છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોની અંદર